ટેબલ એક કામ અનેક. કલ્પના કરો કે તમારા ઘરમાં એવું ફર્નિચર છે જે જરૂર પડે ત્યારે કોફી ટેબલ બની જાય, થોડી જ પળોમાં સ્ટડી ડેસ્કમાં બદલાઈ જાય અને જરૂર હોય તો ડાઇનિંગ ટેબલ પણ બની જાય. વડોદરાની MS યુનિવર્સિટીના પ્રોફેસર્સ અને યુવા ડિઝાઇનર્સે એક એવું સ્માર્ટ અને મલ્ટીફંક્શનલ ટેબલ ડિઝાઇન કર્યું છે જેને ભારતની પેટન્ટ ઓફિસમાં સત્તાવાર નોંધણી પણ મળી છે. આવો વધુ જાણીએ આ નવીન ડિઝાઇન વિશે. જરા કલ્પના કરો, તમારા ઘરમાં એક એવું ટેબલ હોય જે માત્ર ટેબલ ન હોય. ચાલો જરા નજીકથી જોઈએ આ મલ્ટીફંક્શનલ ટેબલને. પહેલી નજરે તો સામાન્ય ફર્નિચર જેવું જ લાગે, પરંતુ થોડી જ સેકન્ડમાં તે કોફી ટેબલમાંથી સ્ટડી ડેસ્ક અને સ્ટડી ડેસ્કથી ડાઇનિંગ ટેબલમાં ફેરવાઈ જાય છે. આ અનોખી ડિઝાઇન તૈયાર કરી છે વડોદરાની MS યુનિવર્સિટીના પ્રોફેસર અને વિદ્યાર્થીઓની ટીમે. જે મલ્ટીફંક્શનલ ટેબલ અમે ડિઝાઇન કર્યું છે એ કોફી ટેબલ, સ્ટડી ટેબલ, ડાઇનિંગ ટેબલ, સ્ટોરેજ માટે બધી જ સુવિધાઓ આપણને મળી શકે છે. તો આ જે મેઇન હેતુ હતું કે અમે અમારા ઇન્ટિરિયર ડિઝાઇન સ્ટુડન્ટ્સ છે જેને અમે ફર્નિચર ડિઝાઇનિંગ શીખવાડીએ છીએ, તો અમે એમને મલ્ટીપર્પઝ ફર્નિચર પણ કરીએ જે આજના રોજિંદા જિંદગીમાં સ્પેસ ક્રંચને ડીલ કરવા માટે યુઝ થઈ શકે. આ જ એમથી અમે આ મલ્ટીફંક્શનલ ટેબલ ડિઝાઇન કર્યું. આ જે અમારું ડિઝાઇન છે એને રજિસ્ટર્ડ ડિઝાઇન મળ્યું છે. અમે રજિસ્ટર કરાયું છે, એનું સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન છે ફ્રોમ ધ પેટન્ટ ઓફિસ ઓફ ઇન્ડિયા. હવે આ જે ડિઝાઇન છે અમને અહીં ડિપાર્ટમેન્ટમાં જ નથી રાખવું, એની માટે અમે એક એક્ઝિબિશન કરી હતી જેમાં ડિસ્પ્લે કર્યું હતું આ ડિઝાઇન. તો જેટલા લોકો આવે એટલા લોકો આનાથી આઈડિયા લે, પ્રેરિત થાય, સ્ટુડન્ટ્સ આનાથી આઈડિયા લે. અમારા સ્ટુડન્ટ્સને પણ અમે ડેમો કરીને બતાવીએ છીએ, તો એમને આના ઉપરથી આઈડિયા આવશે કે બીજા મલ્ટીફંક્શનલ અને મલ્ટીપર્પઝ ફર્નિચર કેવા બની શકે છે અને કેમ ઉપયોગી છે. આ જે સિંગલ પીસ અમે બનાવ્યું હતું, એટલે આનું સિંગલ પીસનું કોસ્ટ થોડું હાઈ છે, 20,000 રૂપીઝ સુધી આવ્યું છે. આમાં અજરક પણ છે અને આમાં 4-5 વસ્તુઓ કમ્બાઈન કરી છે. એટલે પણ જ્યારે ઓર્ડર્સ વધારે હોય અને ઘણા બધા પીસીસ બનાવવા હોય તો આપણે કોસ્ટ કટિંગ થઈ શકે છે. 19 મીમીના મજબૂત પ્લાયવુડથી બનેલા આ ટેબલમાં ઘણા જ સ્માર્ટ ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. ટેબલની અંદર છુપાયેલા ફોલ્ડેબલ સ્ટૂલ્સ, સ્ટોરેજ કમ્પાર્ટમેન્ટ્સ, બિલ્ટ-ઇન સ્વિચબોર્ડ અને એડજસ્ટેબલ લેમ્પ તેને વધુ ઉપયોગી બનાવે છે. ઉપરાંત સરળતાથી ખસેડી શકાય તે માટે વ્હીલ્સ અને ઊંચાઈ એડજસ્ટ કરવાની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. પહેલો યુઝ આનો એ છે કે એડજસ્ટેબલ હાઇટ છે. એડજસ્ટેબલ હાઇટમાં આપણે મેઇન 2 હાઇટ આની થાય છે. એક છે 21 થી 22 ઇંચ અને બીજી છે 29 થી 30 ઇંચ, એટલે કે 7 ઇંચનો આપણે ડિફરન્સ રાખ્યો છે. પછી એના અંદર 2 5 એમ્પિયરના પ્લગ લાગ્યા છે, જે બંને જણા સામે અગર બેસીને લેપટોપ પર કામ કરે તો પણ ઇશ્યુ ના આવે. અને બંનેને અલગ અલગ લાઇટ આપી છે. એટ અ ટાઈમ કોઈને બંધ કરવી છે, ચાલુ કરવી છે, એ પણ ઓપ્શનલ છે. એના પછી બીજું છે કે ત્યાં જ બેઠા બેઠા તમને આજુબાજુ કશે જવું ના પડે, એના માટે અમને એટ અ ટાઈમ એના નીચે જ સ્ટોર આપી છે. હવે 2 સ્ટોર આપ્યા છે, એક છે 15 લીટરના અને બીજું એનામાં એ છે કે અમે એ મૂવેબલ છે. અને પછી બીજું એમાં કે અમે આ બનાવવા માટે મેઇન એને કે એટલે આટલી મલ્ટીપર્પઝ યુઝ છે તો એના અમારે એને સ્ટ્રોંગ અને હાર્ડ બનાવવું પડે. તો એના માટે અમે સૌથી પહેલાં મટીરિયલ લીધું કે પ્લાય 19 mm, જેનાથી એ તમે ગમે એટલું વજન મૂકો, ગમે ત્યાં મૂવ કરો કે પછી કોઈ વસ્તુથી એ બગડે નહીં. તો હવે એને કોટ કરવા માટે અમે હાઈ ગ્લોસી લેમિનેટ લીધું. બધું ઇઝીલી સાફ કરવા માટે ગ્લોસી ફિનિશ જરૂરી હતી, તો અમે હાઈ ગ્લોસી લીધો. અને વ્હાઇટ કલર પણ એટલે લીધું કે એલિગન્ટ લાગે, બધી જગ્યાએ ન્યુટ્રલ કલર છે તો શૂટ થઈ જાય. એના પછી અમે એને એસ્થેટિકલી એડ કરવા માટે અજરક પ્રિન્ટનું અમે વિનાઇલ એડ કર્યું છે. અને પછી હજી એને સ્ટ્રોંગ બનાવવા માટે અમે મેટલ યુઝ કર્યું છે, જેમાં 1.5 ઇંચ અને 2 ઇંચના પાઇપ છે જે એકબીજા જોડે ઇન્ટરેક્ટ કરે મેલ ફિમેલ તરીકે. અને પછી એને પણ અમે એ પાવડર કોટિંગ કર્યું છે કે એ પણ લુક વાઇઝ સારું રહે. ખાસ વાત એ છે કે તેના ડિઝાઇનમાં આધુનિકતાની સાથે ગુજરાતની સંસ્કૃતિનો સ્પર્શ પણ જોડાયેલો છે. ટેબલની સપાટી પર પરંપરાગત અજરક મોટિવ્સનો ઉપયોગ કરીને તેને એક અનોખી ઓળખ આપવામાં આવી છે, જ્યાં સ્માર્ટ ડિઝાઇન અને સંસ્કૃતિ બંને સુંદર રીતે એક સાથે જોવા મળે છે. આ બધા ઉપયોગ કરી શકે છે, નાના છોકરાથી લઈને મોટા સુધી યુઝ કરી શકે છે. મેં આનાથી અમારા ટીમ સાથે મળીને જે ડિઝાઇન બનાવ્યું છે એનાથી મેં વિચારું છું કે બાકી બધા સ્ટુડન્ટ પણ ઇન્સ્પાયર થાય અને એ લોકો પણ આવું રોજના દિવસ માટે જે ઉપયોગ થાય એવા ફર્નિચર અને ડિઝાઇન્સ બનાવીને સમાજને પણ હેલ્પ કરે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે વડોદરાથી સંજય પાગીનો રિપોર્ટ.